ચોમાસા પીપુડી વગાડીએ, કોઈ પીપુડી વગાડવા બોલાવા હોય તો કહીજો. અહીંયા પણ છે. હેલો મિત્રો, તો આજે આપણે જવાનું છે મોરબી. તો આપણે ફાઇનલી પોગી ગયા છીએ. તો તમે જુઓ અહીંનો વ્યૂ સરસ મજાનો. તો મિત્રો આપણે પોગી ગયા છીએ મોરબીના મસ્ત એવા લોકેશન ઉપર. તો તમે જોઈ શકો છો આપણે પોગી ગયા છીએ. તો ચાલો તમને આખો આપણે વ્યૂ બતાવીએ છીએ. તો મિત્રો આપણે પોગી ગયા એ બગીચામાં. તો જુઓ તમે બગીચાનો વ્યૂ. તો અહીંયા નાના છોકરાને લઈને આવ્યા હોય તો તમે આવી શકો છો અહીંયા. તો કેટલો મસ્ત, બહુ જ મસ્ત વ્યૂ હતો. તો અહીંયા નાના છોકરાને જોવા લાયક બધી વસ્તુ હતી. તો એને મજા આવે, એ રમી શકે એવું બધું હતું મિત્રો. તો આ પહેલાંના માણા હતા મિત્રો. જુઓ તમે કે પહેલાંના માણા આ રીતના કામ કરતા, આ રીતના રહેતા. તો તમે જોઈ શકો છો. ઓલા બેન દહીણું ધરતા હતા, ઓલી છોકરી રહીને તૈયાર કરતા હતા એના મમ્મી. તો ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા એ ગુફાએ. તો જુઓ તમે આ ગુફાનો વ્યૂ. પણ ગુફા તો બંધ હતી એટલે આપણે ગુફાએ તો જવાનું જ નથી. તો ચાલો એનો પછીનો તમને એનો વ્યૂ હતો. અને એનો એ દરવાજો જુઓ તમે. તો ચાલો તમને આગળનો વ્યૂ બતાવીએ આપણે. તો હાલો મિત્રો આગળ વિડીયોમાં. તો આ તો કંઈક કામ કરતા હતા મિત્રો. તો હવે તો આપણે તો આપણું કામ કરવું જ પડશે. તો ચાલો આપણે તો ઊભા રહીશું તો આપણું ભેગું જ નથી થવાનું. તો ચાલો આપણે હવે આપણા કામ ઉપર લાગી જઈએ. તો ચાલો. તો અહીંયા આપણી ગા માતા હતી, નાનકડી એવી ને મોટી પણ હતી. તો જોઈ શકો. તો ચાલો હવે આગળનો વ્યૂ બતાવીએ તમને. તો ચાલો આપણે આગળ જઈએ હવે. તો પહેલાંના માણા આ રીતના પાણી ભરતા ને આ રીતના પીતા. તો આવી રીતના પાણી ભરીને લઈ જતા ઘરે. તો જુઓ. તો ચાલો વિડીયોમાં બન્યા રહી જાઓ. તો હવે આપણે પોગી ગયા છીએ. તો જો અહીંયા છોટા ભીમ હતો. આ સ્વિમિંગ પુલ છે પણ એ ખાલી છે. તો અહીંયા હિંચકા પણ હતા, લપચ્યા પણ હતા. તો તમે જોઈ શકો છો કેટલો મોટો છોટા ભીમ છે. તો ચાલો તમને આગળ બતાવી. તો અહીંયા પણ એક છોટા ભીમ હતો, તમે જોઈ શકો છો. તો ચાલો હવે અહીંયા એકાદી રાઈટમાં આપણે બેહી. તો ચાલો ઓલી સામેવાળી રાઈટ છે એમાં આપણે બેહી. તો ચાલો આપણે ઉપર ચડી જઈએ. જો આપણે બેહી ગયા છીએ ચગુ બંદર આગળ. તો અહીંયા છોટા ભીમ હતો, ચૂટકી હતી, રાજુ પણ હતો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હિરણને બધા હતા. તો ચાલો તો તમને આગળનો વ્યૂ બતાવીએ. તો એ બતક પણ હતી. તો આ તમને ખબર જ છે જૂના માણાનો જૂનો ઇતિહાસ છે. તો ચાલો હવે આપણે આગળ જઈએ. તો આગળ તમને બધું બતાવી. તો ચાલો હવે આપણે ઉપર ચડી જઈએ પછી તમને બતાવી. તો જો અહીંયા એક જલપરી હતી. એક સામે કાચબો અને ડોલ્ફિન બંને હતા. બહુ જ પવન હતો ગાઈસ. તો જો આ ભેં. તો તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે ઉપર ચડીએ. ઉપરનો વ્યૂ બતાવી તમને. તો તમે જો ઉપરનો વ્યૂ કેટલો ખૂબસૂરત હતો, વાત જવા દો એની. તો તમે જોઈ શકો છો ઉપરનો વ્યૂ. તમને અહીંથી ઉપરથી આખો બધો વ્યૂ બતાવી શકશું. તો તમે જો. તો તમે જોઈ શકો છો ઉપરનો વ્યૂ. આપણે તો થાકી ગયા. હાલો આપણે તો ખૂંચીએ ઘડીક વાર બેસી જઈએ. તો ચાલો તમને મારા નાનપણના ડાગલા બતાવીએ મિત્રો. તો આ તો હે ચગુ અને આ છે ભીમ અને આ હે રાજુ. આ તો મારી ફેવરેટ છે ચૂટકી. મારો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય ગાઈસ.